ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વધુને વધુ વકરે છે। જે વિવાદ સામે આવી રહ્યો છે ગઢડા સ્વામિનારાયણ મંદિર વિવાદમાં વડતાલના આચાર્ય રાકેશ પ્રસાદ આવ્યા ચર્ચામાં। રાકેશ પ્રસાદે આચાર્ય પક્ષના રમેશ ભગતને નોટિસ આપી। રમેશ ભગતનું વર્તન યોગ્ય ન હોવાનું જણાવીને રાકેશ પ્રસાદે નોટિસ આપી। રમેશ ભગતને નોટિસ આપતા એસપી સ્વામીના આચાર્ય પ્રસાદને કર્યા સવાલ। ડીવાયએસપી નકુમનું વર્તન કેટલું યોગ્ય હતું એ સામેનો સવાલ પૂછવામાં આવ્યો। ગાદી ઉપર એક દિવસ પૂરતો કબજો કરનારા રમેશ ભગતને આચાર્ય રાકેશ પ્રસાદે નોટિસ આપતા જ આ વિવાદ વધારે વકર્યો છે। રમેશ ભગતનું વર્તન યોગ્ય ન હોવાનું જણાવી અપાયેલી નોટિસને લઈ એસપી સ્વામી ફરી વિફર્યા। એસપી સ્વામીએ વધુ એક વિડીયો આપી ડીવાયએસપી રાજદીપસિંહ નકુમના વર્તન અંગે સવાલ ઉઠાવ્યા। એટલું જ નહીં, ડીવાયએસપી નકુમ અને દેવ પક્ષના ભાનુપ્રકાશ સ્વામી પુરાવાનો નાશ કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો। આ સાથે જ એસપી સ્વામીએ મીડિયા સમક્ષ વધુ એક વિડીયો પણ રજૂ કર્યો। રાકેશ પ્રસાદ પર એસપી સ્વામીએ આરોપ લગાવતા કહ્યું કે પોતાનું બોર્ડ ફરી બેસે એ માટે પ્રયાસો શરૂ કરાયા। રાકેશ પ્રસાદના સમયગાળામાં કેટલીય શરમજનક ઘટનાઓ બની, જો કે કોઈ કાર્યવાહી ન થઈ, પરંતુ રમેશ ભગતને નોટિસ અપાય એ યોગ્ય નથી। તો આ લડાઈ સરકાર સામેની નહીં પણ બની બેઠેલી સાધુ ટોળી અને રાકેશ પ્રસાદ સામે હોવાનો દાવો કર્યો। અને આ બધી જ બાબતો નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર આવી છે અને ગુજરાત હાઈકોર્ટની અંદર તારીખ 5/1/2021ના દિવસે એની સુનાવણી છે। પણ મહત્વની બાબત આજે પ્રેસ સમક્ષ હું એ કરવા આવ્યો છું કે 6/12/2000ની મીટિંગ પછી રાત્રિના સમયે ડીવાયએસપી નકુમ, પોલીસ અધિકારીઓ અને ભાનુપ્રકાશજી ને બધા જે હરિજીવનજી ને બધા બેઠા છે ગરડા મંદિરની ઓફિસમાં, ત્યારે એમાં પ્રશ્ન એવો આવ્યો કે ભાઈ આ પ્રશ્નમાંથી તમારે કાયમિક નિરાકરણ થાય એવો કંઈક રસ્તો કરવો જોઈએ। અને ત્યારે ભાનુપ્રકાશજી જે ગરડા મંદિરની ઓફિસમાં 6 તારીખે બોલે છે કે સાહેબ અમે આનો રસ્તો કરી નાખશું। હવે અમે વડતાલના આચાર્ય રાકેશ પ્રસાદજીને અમે એક થઈને આજે રમેશ ભગત ચેરમેન તરીકે બેઠા છે એને નોટિસ આપી અને એને સંપ્રદાયમાંથી દૂર કરી નાખશું। આવી વાત 6 તારીખે મીટિંગની અંદર ચર્ચા થાય છે અને એ જ ચર્ચાના ભાગરૂપે ભાનુપ્રકાશ જે સંપ્રદાયમાંથી વિમુખ છે, જેણે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર આચાર્યના વિમુખના ઠરાવને ચેલેન્જિંગ કર્યો હતો અને હાઈકોર્ટમાં પણ ગયા હતા અને હાઈકોર્ટની અંદર પણ એમણે મેટર વિડ્રો કરી છે, જેને ગરડા મંદિરમાં રહેવાનો કોઈ અધિકાર નથી। આવા વિમુખ વ્યક્તિએ રાકેશ પ્રસાદજીને કીધું કે આ ગરડાનું બોર્ડ બચાવવું હોય તો રમેશ ભગતને તમે ત્યાગી વર્ગની અંદરથી રિમૂવ કરી નાખો। એસપી સ્વામી હવે માત્ર ડીવાયએસપી નકુમ કે અન્ય સ્વામીઓ વિરુદ્ધ જ નહીં પરંતુ આચાર્ય રાકેશ પ્રસાદ વિરુદ્ધ પણ લગાવી રહ્યા છે ગંભીર આરોપ। આચાર્ય રાકેશ પ્રસાદની ટોળકી અને તેમને બની બેઠેલા આચાર્ય ગણાવી એસપી સ્વામીએ તેમને આચાર્ય ન માનતા હોવાનું પણ નિવેદન આપી દીધું। આચાર્ય રાકેશ પ્રસાદ સ્વામીના લોકો ધમકી આપતા હોવાનો પણ આરોપ લગાવ્યો। આચાર્ય રાકેશ પ્રસાદને આચાર્ય માનવાથી એસપી સ્વામીનો ઇનકાર। આચાર્ય રાકેશ પ્રસાદ સ્વામીના લોકો ધમકી આપતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। એસપી સ્વામીએ રાકેશ પ્રસાદ વિરુદ્ધ ફરી બેફામ નિવેદનબાજી કરી। આચાર્ય રાકેશ પ્રસાદને આચાર્ય માનવાથી એસપી સ્વામીએ ઇનકાર કર્યો અને એટલું જ નહીં, રાકેશ પ્રસાદ વિરુદ્ધ તેઓ લડાઈ કરતા રહેશે એવું પણ કહી દીધું। આચાર્ય હોઈ શકે નહીં અને અમે તો એને આચાર્ય માનતા નથી। ગુજરાત નામદાર હાઈકોર્ટનો ચુકાદો બહુ સ્પષ્ટ છે। અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આજના દિવસે આચાર્ય છે, માત્ર એમને આચાર્યનું કાર્ય નથી કરવાનું। એટલે અમારા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ છે। સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય આચાર્ય તરીકે અજેન્દ્ર પ્રસાદજી મહારાજને માને છે। પણ આ ગઢડાનો જે વિવાદ છે એની અંદર રાકેશ પ્રસાદજી જે રીતે પાર્ટી તરીકે અંદર ઇન્ટરફિયર થયા છે, ત્યારે આજના પ્રેસના મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આવા રાકેશ પ્રસાદજીની આવી નોટિસથી અમે કોઈ ગભરાતા નથી। અમે એનો કાયદેસર જવાબ આપશું અને એવી નોટિસ આપવાનો એમને કોઈ અધિકાર નથી। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।